જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવની ક્લિપમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાશિ ચક્રની 7મી રાશિ એટલે કે તુલા રાશિ વિશે. 1 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધીનો આખો મહિનો તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે? આ માસ દરમિયાન તમારા જીવનમાં ક્યાં મોટા ફેરફારો આવવાના છે? કારકિર્દી, નાણાકીય સ્થિતિ, પ્રેમ સંબંધો, પારિવારિક સુખ, વિદ્યાર્થીઓનો અભ્યાસ, મહિલાઓનું જીવન, નિવૃત્ત લોકોનું સ્વાસ્થ્ય અને કયા ચમત્કારિક ઉપાયો કરવાથી તમને અદ્ભુત સફળતા મળશે, તે તમામ બાબતોનું સંપૂર્ણ જ્યોતિષી વિશ્લેષણ આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા એ વાયુ તત્વની અને ચાર સ્વભાવને ધરાવતી રાશિ છે, જેના સ્વામી દૈત્યગુરુ અને સૌંદર્ય તથા ભૌતિક સુખોના કારક શુક્રદેવ છે. તુલા રાશિનું પ્રતીક રાજુ છે, જે ન્યાય અને સંતુલન દર્શાવે છે. સપ્ટેમ્બર 2026માં તમારી કુંડળીના 10મ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજીને હંસ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યો છે. સાથે જ 6ઠા ભાવમાં શનિની મજબૂત સ્થિતિ તમારા વિરોધીઓને પરાસ્ત કરશે. તો ચાલો જરાય સમય બગડ્યા વિના સમજીએ સપ્ટેમ્બર 2026નું આખું ભવિષ્યફળ. મિત્રો, સપ્ટેમ્બર માસ દરમિયાન મોટા ગ્રહોની સ્થિતિ તુલા રાશિ માટે ખૂબ જ અનુકૂળ બની રહી છે. દેવગુરુ બૃહસ્પતિ ગુરુ આ આખો મહિનો તમારી કુંડળીના 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં વિરાજમાન છે, જેનાથી અત્યંત શુભ હંસ મહાપુરુષ રાજયોગ બને છે. શનિદેવ આ આખો મહિનો તમારી કુંડળીમાં 6ઠા ભાવમાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે, જે શત્રુઓ અને દેવામાંથી મુક્તિ અપાવશે. રાહુ અને કેતુ જોઈએ તો રાહુ આખો મહિનો 5મા ભાવમાં કુંભ રાશિમાં રહેશે અને કેતુ 11મા ભાવમાં સિંહ રાશિમાં સ્થિત રહેશે. સૂર્યદેવ 17 સપ્ટેમ્બર સુધી પોતાના સ્વગૃહી સિંહ રાશિમાં 11મા ભાવમાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરીને 12મા ભાવમાં જશે. રાશિ સ્વામી શુક્ર 2 સપ્ટેમ્બરે પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરી તમારા લગ્ન ભાવને સુશોભિત કરશે અને 10 સપ્ટેમ્બરે બીજા ભાવમાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ 7 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ઉચ્ચના થઈને 12મા ભાવમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બરે તુલા રાશિમાં આવશે. 18 સપ્ટેમ્બર સુધી બુધ અસ્ત અવસ્થામાં રહેશે. ત્યારબાદ માર્ગી થઈને પૂર્ણ બળ પ્રાપ્ત કરશે. મંગળ ગ્રહ 18 સપ્ટેમ્બરે કર્ક રાશિમાં પ્રવેશ કરીને 10મા ભાવમાં ગુરુ સાથે યુતિ બનાવશે. હવે વાત કરીએ તુલા રાશિના નોકરિયાત અને વેપારી જાતકો માટે કારકિર્દી ક્ષેત્રની. સપ્ટેમ્બર 2026નો માસ તમારી કારકિર્દી માટે એક સુવર્ણકાળ સમાન સાબિત થશે. કુંડળીના 10મા ભાવમાં ઉચ્ચનો ગુરુ બિરાજમાન હોવાથી અને હંસરાજયોગ બનવાને કારણે નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અથવા ઈચ્છિત બદલી મળવાની પૂર્ણ શક્યતા છે. જે યુવાનો લાંબા સમયથી નવી નોકરી કે સરકારી ક્ષેત્રે પ્રવેશવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને જૂનથી શરૂ થયેલા સકારાત્મક પ્રયાસોનો શ્રેષ્ઠ ફળ સપ્ટેમ્બરમાં મળશે. બીજી બાજુ 6ઠા ભાવમાં બિરાજમાન શનિદેવ શત્રુ હંતા યોગ રચે છે. ઓફિસમાં તમારી ઈર્ષા કરનારા લોકો કે વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં અને તમારા કામની પ્રશંસા થશે. 18 સપ્ટેમ્બર પછી મંગળ ગ્રહ પણ 10મા ભાવમાં આવતા કામ કરવાની ક્ષમતામાં બમણો વધારો થશે. મેનેજમેન્ટ, વકીલાત, શિક્ષણ, આઈટી, રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના જાતકોને મોટો ફાયદો થશે. વેપારી વર્ગે પોતાના વ્યવસાયના વિસ્તાર માટે સપ્ટેમ્બરના પ્રથમ 15 દિવસોનો લાભ લેવો જોઈએ. નાણાકીય દ્રષ્ટિએ સપ્ટેમ્બર માસ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. લાભ ભાવમાં સ્થિત કેતુ અને ઉચ્ચના ગુરુની શુભ દ્રષ્ટિ ધન સ્થાન પર પડતી હોવાથી અચાનક નાણાકીય લાભ અને જૂના રોકાણમાંથી ધન મળવાના યોગ છે. 17 સપ્ટેમ્બર સુધી સૂર્યદેવ 11મા ભાવમાં હોવાથી સરકારી કામો, યોજનાઓ કે કાયદાકીય કચેરીના અટકેલા કામોમાંથી નાણાં છૂટા થશે. પરંતુ અહીં એક મોટી સાવચેતી પણ રાખવી પડશે. 5મા ભાવમાં રાહુ હોવાને કારણે શેરબજાર, સટ્ટાકી સાહસો કે ક્રિપ્ટોકરન્સીમાં ઉતાવળે કે આંધળું રોકાણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. રાતોરાત અમીર બનવાની લાલચથી દૂર રહેવું. 17 સપ્ટેમ્બર પછી 12મા ભાવમાં સૂર્ય અને ઉચ્ચના બુધના પ્રવેશથી માંગલિક પ્રસંગો કે ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધશે, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહ રહેશે. તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. સંબંધો અને પ્રેમ જીવન માટે સપ્ટેમ્બર માસ ઉત્સાહજનક પરંતુ થોડી કાળજી માંગતો સમય છે. 2 સપ્ટેમ્બરે રાશિ સ્વામી શુક્ર તમારા પ્રથમ ભાવમાં આવતા તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત આકર્ષણ અને સૌમ્યતા આવશે. 10મી સપ્ટેમ્બરે શુક્ર બીજા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી વાણી મીઠી બનશે અને જીવન સાથેના સંબંધો વધુ બનશે. હવે તુલા રાશિ માટે જોઈએ તો 5મા ભાવમાં રાહુ બેઠો હોવાથી પ્રેમ સંબંધોમાં પરસ્પર અવિશ્વાસ, ગેરસમજ કે ત્રીજી વ્યક્તિની દખલગીરીના કારણે વિવાદ થઈ શકે છે. 18 સપ્ટેમ્બર સુધી બુધ અસ્ત હોવાથી લાગણીઓ વ્યક્ત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી વિચારીને કરવી. જે જાતકો પ્રેમ લગ્ન કરવા માંગે છે, તેમણે અત્યારે ઉતાવળ કરવાને બદલે થોડી ધૈર્ય રાખવી જોઈએ. ગૃહસ્થ જીવનની વાત કરીએ મિત્રો, તો આ મહિને ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે, જેથી તમારે 10મા ભાવમાં બેઠેલા ગુરુની શુભ દ્રષ્ટિ કુંડળીના 4થા ભાવ એટલે કે સુખ સ્થાન પર પડી રહી છે. આ કારણે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતા મતભેદો દૂર થશે અને કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યોનું આયોજન થશે. માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે અને ઘર કે જમીન ખરીદવાના નિર્ણયો માસના ઉત્તરાર્ધમાં સફળ થશે. જોકે 17 સપ્ટેમ્બર સુધી 11મા ભાવમાં સૂર્ય કેતુની યુતિને લીધે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બહારના લોકો તમારા ઘરમાં ચડામણી ન કરે તે માટે ઘરની ગુપ્ત વાતો બહાર ન કરવી. હવે મિત્રો, વાત કરીએ આપણા વિદ્યાર્થી મિત્રો વિશેની કે જેઓ વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર 2026નો સમયગાળો મહેનતનો યોગ્ય ફળ આપનારો છે. 5મા ભાવમાં રાહુ હોવાને લીધે સોશિયલ મીડિયા, ગેમિંગ કે મિત્રો સાથે સમય બગાડવાથી
મન અભ્યાસમાંથી ભટકી શકે છે, પરંતુ છઠ્ઠા ભાવમાં બેઠેલા શનિદેવ તમને મહેનતુ અને શિસ્તબદ્ધ બનાવશે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી, યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરી રહ્યા છે તેમને શનિના પ્રભાવથી ઉત્તમ સફળતા મળશે. 17 સપ્ટેમ્બર પછી 12મા ભાવમાં ઉચ્ચનો બુધ આવતા જે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરતા ઈચ્છતા કે વિઝાની રાહ જોતા વિદ્યાર્થીઓને ખૂબ જ શુભ સમાચાર મળશે. મહિલાઓ માટે સપ્ટેમ્બર માસ આત્મવિશ્વાસ અને પ્રગતિ લઈને આવશે. પહેલા ભાવમાં શુક્રનું ગોચર આકર્ષણ અને સર્જનાત્મકતા વધારશે. નોકરી કરતી સ્ત્રીઓને નવી તકો મળશે. વિદેશ જવા ઈચ્છતી મહિલાઓ કે સંતાનોની ઈચ્છા રાખતી મહિલાઓ માટે આ મહિનો શુભ સંકેત આપે છે. સ્વાસ્થ્યમાં 5મા રાહુને કારણે એસિડિટી કે હોર્મોનલ સમસ્યા જેમ કે થાઇરોઇડથી બચવા આહાર પર ધ્યાન આપવું. નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો માટે આ માસ આધ્યાત્મિક શાંતિ લાવશે. 11મા કેતુ અને 12મા બુધના કારણે મન ઈશ્વર ભક્તિ અને સમાજ સેવામાં લાગશે. પેન્શન અને રોકાણથી નાણાકીય સુખ રહેશે. છઠ્ઠો શનિ જૂની બીમારીમાં રાહત આપશે, પણ વાયુ વિકાર કે હૃદય સંબંધી તકલીફવાળા વિદ્યાર્થી દર્દીઓને માસના ઉત્તરાર્ધમાં ડોક્ટરી સલાહ અચૂક લેવી. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 25મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી પોતાની ચેનલ લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલ ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપ્ટેમ્બર 2026માં રાહુના અશુભ પ્રભાવને દૂર કરવા અને ગુરુ શનિના શુભ ફળો મેળવવા માટે આ સરળ ઉપાયો ચોક્કસ કરો. રાહુ શાંતિ માટે જોઈએ તો વિદ્યાર્થીઓએ અને કલાકારોએ દરરોજ સરસ્વતી માતાની પૂજા કરવી. ગળામાં ચાંદીની સાંકળ અથવા તુલસીની માળા ધારણ કરવી. ઘરના પૂજા ઘરમાં ચાંદીનો નાના કદનો નક્કર હાથે રાખો અને ચાંદીના ગ્લાસમાંથી પાણી પીવું. ચાંદીની સાંકળ એટલે કે ચાંદીનું ચેન પહેરવું. શનિદેવ અને હનુમાનજીની કૃપા માટે દરરોજ સવારે અથવા શનિવારે હનુમાન ચાલીસના પાઠ કરવા. શનિવારે કાળા કૂતરાની રોટલી ખવડાવી અને હાથ નીચે કામ કરતા મજૂરો કે કામદારો સાથે સારો વ્યવહાર રાખો. ગુરુ અને શુક્ર મજબૂતી માટે ગુરુવારે મંદિરમાં ચણાની દાળ અને ગોળનું દાન કરવું. દરરોજ ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ હ્રીમ હ્રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય મંત્રની માળા કરવી. સપ્ટેમ્બર 2026ના માસ માટે તમારા ભાગ્યશાળી માપદંડો આ પ્રમાણે છે. ભાગ્યશાળી રંગો રહેશે તમારા માટે ગુલાબી એટલે કે સોફ્ટ પિંક, સફેદ અને આકાશી વાદળી. જ્યારે ભાગ્યશાળી અંકો તમારા માટે રહેશે 2, 6 અને 7. અને અનુકૂળ દિવસો તમારા માટે રહેશે શુક્રવાર, બુધવાર અને શનિવાર. અનુકૂળ દિશા રહેશે તમારા માટે પશ્ચિમ દિશા. અનુકૂળ રત્ન રહેશે જ્યોતિષીની સલાહ મુજબ હીરા, પન્ના કે ઓપલ ધારણ કરી શકાય છે. નિષ્કર્ષ રૂપે સપ્ટેમ્બર 2026નો માસ તુલા રાશિ માટે હંસરાજ યોગ અને છઠ્ઠા શનિના કારણે સફળતાના નવા દ્વાર ખોલનારો છે. ફક્ત શેર બજારથી દૂર રહીને અને ઉપાયો કરીને તમે આ મહિનાને અત્યંત યાદગાર બનાવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.